તો રાજકોટ ડિજિટલ અરેસ્ટમાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે, જેમાં કોર્ટના નિવૃત્ત કર્મચારીને કર્યા હતા ડિજિટલ અરેસ્ટ। 88 લાખથી વધુની રકમ પડાવી છેતરપિંડી કરી હતી। રાજકોટ સાયબર ક્રાઇમે મધ્યપ્રદેશથી આરોપીને દબોચ્યો। દેવાંશ જોશી નામના યુવકની મધ્યપ્રદેશથી ધરપકડ કરાઈ। આરોપીના ખાતામાં 8 લાખ રૂપિયા જમા થયા હતા। અલગ અલગ 21થી વધુ અરજી થઈ હોવાનો ખુલાસો થયો છે। દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી અને ડ્રગ્સના મોટા જથ્થાના કેસમાં ફસાવી અને તેને આજીવન કારાવાસની સજા કરાવવાનો ડર આપી અને તે વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી ટોટલ 88,50,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી। આ ગુનામાં બીએનએસ સેક્શન 308(6), 351(2), 319(2), 204, 318(4) તથા આઈટી એક્ટ 66D હેઠળ ગુનો નોંધાયેલો હતો। અને ત્યારબાદ રાજકોટ શહેરના મહેરબાન કમિશનર સાહેબ શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ, એડિશનલ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા સાહેબની કડક સૂચના હતી કે અલગ અલગ ટીમ બનાવી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે, જેમાં તપાસની શરૂઆતમાં પણ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને હાલ ફરી ટીમ મધ્યપ્રદેશ ગઈ અને એક આરોપી દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોશી કે જે અભ્યાસ કરે છે તે વ્યક્તિની ધરપકડ કરેલ છે।